આગળ વધીએ. ઠીક, જો નેક્સ્ટ કયો ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં એક પણ નેશનલ પાર્ક નથી? ભારતના કયા રાજ્યમાં એક પણ નેશનલ પાર્ક નથી? તો ભારતના પંજાબમાં એક પણ નેશનલ પાર્ક નથી. અને આગળ જો એવું પૂછે કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે નેશનલ પાર્ક, તો સૌથી વધારે નેશનલ પાર્ક ક્યાં છે? એમપી, મધ્યપ્રદેશમાં. ટોટલ કેટલા છે? 11 નેશનલ પાર્ક. બરાબર. અને માની લો અગર એવું પૂછવામાં આવે કે ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધારે નેશનલ પાર્ક, તો કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો કયો આવશે? અંદમાન નિકોબાર. અંદમાન નિકોબાર. બરાબર. અહીંયા સૌથી વધારે નેશનલ પાર્ક જોવા મળશે. ઠીક છે. અને કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં નહીં મળશે? તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં જો દિલ્હી પણ આવશે, દિલ્હીમાં પણ નથી. પોંડુચેરી પણ આવશે. પછી આપણે અહીંયા આવ્યું ગુજરાતમાં દીવ, દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ. બરાબર. અહીંયા પણ કોઈ નેશનલ પાર્ક નહીં મળે. ઠીક છે. અચ્છા, અને પેલામાં તો ક્લિયર છે ને બધાને? ભારત નેપાળની બોર્ડર ઉપર કયું નેશનલ પાર્ક? યુપીનું દુધવા નેશનલ પાર્ક. ભારત ભૂટાન ઉપર, ભારત અને ભૂટાનને એના ઉપર સીમા પર કયું નેશનલ પાર્ક છે? તો પશ્ચિમ બંગાળમાં બુક્સા, ખ્યાલ છે ને, બુક્સા નેશનલ પાર્ક. બરાબર. અને ભારત મ્યાનમારની બોર્ડર પર કયું નેશનલ પાર્ક છે? ભારત મ્યાનમારની બોર્ડર ઉપર અરુણાચલ પ્રદેશનું નામદાફા નેશનલ પાર્ક. ઠીક છે. ચાલો આગળ વધીએ. ક્લિયર ને બધા નામાં? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જો કયો છે,